અંડગઢ નવાપુરા ગામ નજીક રેલવે की डेडिकेटेड फ्रेट કોરિડોર પાસે વિસ્ફોટક પદાર્થ મળવાના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે। તપાસ દરમિયાન ફરિયાદી જ આરોપી હોવાનું બહાર આવ્યું છે। ઝોન 1ના ડીસીપી ડોક્ટર જગદીશ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે આરોપી મુસ્તાક અલી સૈયદ જે એક્સ આર્મીમેન હોવા છતાં રેલવેમાં હંગામી લાઇનમેન તરીકે કામ કરતો હતો, તેને પ્રશંસા મેળવવાના હેતુથી કાવતરું રચ્યું હતું। લગ્ન પ્રસંગોમાં વપરાતા કોલ્ડ ફાયર નામના વિસ્ફોટક રેલવે ટ્રેક પાસે મૂક્યા બાદ પોતે જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને શહેર સંયુક્ત પોલીસે તપાસ હાથ ધરી હતી। જાનમાલ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ રાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે। આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।